ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. કાલે રાત્રે મૂવી જોવા ગયા હતા ને તો બહુ લેટ થઈ ગયું હતું. 1 વાગે ઘરે આવ્યા હતા એટલે છે ને બ્લોગનો એન્ડ કરવાનો કાલનો ભૂલી ગયો તો કાલનો બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો ગાઈઝ. તમે લોકો હાઈક નથી આપતા અને બ્લોગને લાઈક નથી કરતા અને કોમેન્ટ તો કરતા બંધ થઈ ગયા છો, તો જેમ બને એમ વધારે કોમેન્ટ કરો. ચાલો એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ગાઈઝ. મસ્ત મજાની સનરાઈઝ સાથેનો આજનો દિવસ ઉગી ગયો છે. ચાલો કિચનમાં જઈને મમ્મીને પૂછ્યું કે કાલ ઋષિભાઈને અમે મૂકીને ગયા હતા 9 વાગ્યાના, તો 12 વાગ્યા લગી કઈ રીતના તમે એને હાંસવા અને હું કર્યું. તો ઋષિ આવ્યો ને ત્યારે હુઈ ગયો. જો આ બપોરના જમવાની તૈયારી કરવા માટે બેસી ગયા છે અને ચાલો મમ્મીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી કેવું કર્યું કાલ તમે ઋષિને મૂકીને ગયા હતા 9 વાગે, મેં તો એને કર્યું હું કાઈ નહીં, તમે ગયા તા એ ઉતો તો પછી જાગ્યો, પછી ખવડાવ્યું, પછી રમ્યો, પછી સોનલ કે મેં 11:30 થાય ત્યાં વહી આવશું, તે 11:30 કઈ ન આવ્યા નહીં. પછી પાછો ખવડાવ્યું, પછી 11:15 હુવડાવ્યો, તે 12 વાગ્યા હું તો એમને બહાર લઈ ગયા હતા. ઘરમાં જ રમતો તો. હા, ઘડીક રમ્યા, ઘડીક ટીવી જોઈને, ઘડીક વિડિયા જોઈ તો એ મમ્મી ને ભાઈ મમ્મા પાછો કરવા મળે વિડિયામાં, પછી એ તો બંધ કરી દીધા. પછી એને રેલગાડી ને એવું બધું જોયું. એવું છે ગાઈઝ, એમાં એવું છે નાના છોકરાને જે આ બધા ડાગલા ને એવું આવે ને તો એક નજર થઈને જોવે છે અત્યારે. તો એ આપણે બતાવવા ન, પણ આવું કારક થાય ને 1 કલાક જોઈ લે પછી પાછું બીજા દિવસે ભૂલાઈ જાય. પણ જો એ કન્ટિન્યુ યાદ રહેવા મળે ને તો એને સવારમાંથી ને જેમ કે ઓલા ડાગલા કરી દો, ઓલું કરી દો, એમ એને મમ્મી હું કેવું તમારું? તાર પપ્પા તો એમ હતા એટલે વાંધો ન આવ્યો. તો ગાઈઝ મસ્ત મજાનો રહી ગયો, વાંધો ન આવ્યો. આ બાજુ બપોરના જમવામાં લાગે છે પાવભાજી બનાવવાની. આપણે કેમ બપોરે જ પાવભાજી, બધા લોકો સાંજે બનાવે, આપણે બપોરે ખટાશ હોય એટલે સાંજે પહેલેથી આપણે બપોરે કરીશું એટલે બપોરે. કારણ કે પાવભાજીમાં ખટાશ બહુ આવે એટલે બધાની આંખ્યું છે ને સવાર થાય ને ચાઇના જેવી થઈ જાય, એટલે છે ને અમે સાંજે ન બનાવી. અને આ બાજુ જો સોનલ છે ને ઋષિભાઈને રેડી કરે છે. હે ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું કર્યું વોર 2? સારું રહ્યું, પણ ગાઈઝ અમને છે ને ટેન્શન થાય. કલાકે એમાં ફોન કરી પપ્પાને કે ઋષિભાઈ શું કરે છે. 3 વાર ફોન કર્યો પણ એમ છે નો રહેતો હોય તો અડધું મૂવી મૂકીને આવવું પડે. અમુક તો રિસીવ કરતા નાની છોકરા લઈને એક રિસીવ કરતા નાનો છોકરો હતો ને એને લઈને આવ્યા હતા મૂવીમાં. પણ હું પર્સનલી એમ કહું નાના છોકરાને અંદર ન લઈ જવાય. અમને એસી માં ટાઈટ વાતી હતી, તો નાના છોકરાને વાતી હોય પ્લસ કે અવાજ બહુ થતો હોય એટલે વધારે સારું. બપોરના 1 અને જો જમવા માટે ઘરે આવી ગયો છે ને આ બાજુ ઋષિભાઈ બે ગયા છે ચશ્મા લઈને. મમ્મીના ચશ્માનો એક કાચ તો કાઢી નાખ્યો ને પછી આમ દબ્બી, અને ખબર છે આમ દબ્બીને તો કાચ નીકળી જાય. મમ્મી હા, એક તો કાઢી નાખ્યો, હવે બીજો કાચ કાઢવાની ટ્રાય કરે છે ઋષિ. આમ જોઈજો હમણાં મૂક દે, આપી દે એમ. સિસ્કારા 2 વાર કરો ને એટલે એને એમ ખબર પડવા મળી છે કે આ ખીજાય એવું કાંક હશે એમ. લાય જો આપી દીધું ને પાછો લેવા નો. બપોરના જમવામાં હું બનાવું છું બતાવું. જો બપોરના જમવામાં પાવભાજી બનાવી છે, બાકી આપણે તો પાવ ખાવા નથી, આપણે ભાખરી ભાજી ખાવાની હોય. ઘણા લોકો જે બ્લોગ પહેલેથી જોતા છે એને ખબર હશે કે હું ઘણી વાર પાવ નથી ખાતો. અને આ બાજુ સોનલ બેસી ગઈ છે, પપ્પા બેસી ગયા છે ને રોહિત બેસી ગયો છે. તો કેમ રહ્યું પપ્પા? કાલ પછી રિસીવને અમે મૂકીને ગયા હતા તો રમો તો કઈ વાંધો નહોતો એવું છે એમને, કઈ વાંધો નહોતો આવ્યો એટલે વાંધો નહીં. બાકી રાતના છે ને 1 વાગી ગયો મૂવી પૂરું થતા, કારણ કે અહીંથી અમે ગયા ને ત્યારે જ મૂવી લેટ ચાલુ કર્યું હતું. 9:15 નો શો હતો, તેણે કદાચ 9:40 કેમ ચાલુ કર્યું હતું ને. કેમ એટલું બધું લેટ કર્યું છે? તોય લેટ કરીએ કે થિયેટર વાળા મૂવી. ગાઈઝ આ પહેલી વાર આવું થયું, મૂવી જોવા ગયા હોય 9:15 નો ટાઈમ લેખ્યો ને અંદર ચાલુ ન થયું. ચાલુ કર્યા પછી 4 મિનિટ થઈ, ચાલુ કર્યા પછી અંદર એડવર્ટાઈઝ આવી બધી. અને જો રિસીવ ને છે ને ખાતા હોય ને ત્યાં ન આવે એવું બને નહીં, એ ભાળી જાય એટલે આવવું જ પડે. જોયું હાલતો આવી ગયો રિસીવ. પાવ ખાવું છે તારે? પાવ ન ખવાય. જો સાઈઝ આપશો હમણાં રહી ગઈ. હા, ખોળામાં બધું વીખવું છે, ડીશ આખી વીક છે, હાથમાં આવી જાય ને તો જો નીચે આવવું હોય અને પાછું બેહારવી એનો કઈ વાંધો નહીં.
ત્યારે વાગી ગયા છે સાંજના 7 અને બપોરે જમીન છે ને શરદી એટલી થઈ ગઈ હતી ને તો સૂઈ ગયો તો અને જો જાગીને અત્યારે અહીંયા જોયું ને તો રિશિવભાઈ જો મસ્ત મજાના છે ને બેસી ગયા છે રમવા માટે. અને હવે રિશિવ છે ને 4 પગે હાલતો થઈ ગયો જો કાનુડાની ઘોડે 4 પગે હાલે જો થોડુંક હાલે પછી પાછો બેસી જાય પાછો હાલે. એને આ ગાડી લઈ દીધી ને તેદુનો ગાડીમાં બેહતો નથી. હવે એને એ ગાડીમાં બેસે જ્યારે સમજતો શીખશે ને અત્યારે એને હાલવાની ધગજ ફૂલ છે જો 4 પગે હાલે. હું કેવું પપ્પા તમારું? હા ટૂંક સમયમાં એવું લાગે છે ઊભો ઊભો હાલશે તો 4 પગે તો હાલે છે અને એવું બધું છે. ચાલો કિચનમાં શું થાય છે ને જોઈ. આ બાજુ મમ્મી માર કોમેન્ટ આવી છે ને કે હાલવા ઉપરની કા એ નથી ખબર મને શું આવી પલવી બેની કોકની આવી છે. શું આવી હતી મને તો ઇંગ્લિશમાં છે એટલે બહુ કામ એવું છે. ખાલી ઉપર વાંચી છે. આ ગાઈઝ કોમેન્ટ બહુ બધા લોકોની આવી હતી કે મેં ઓલું મશીન કીધું હતું ને એને શું કહેવાય તો એને એર ફ્રાય કહેવાય. એમાં કોઈ પણ વસ્તુ ફ્રાય કરવી હોય ને તો કડકડી થઈ જાય પણ તેલની જરૂર ન પડે. મમ્મી એવું મશીન આવે બોલો. અને આમ જો ક્યાંથી હાલીને અહીંયા આવવા મળ્યો. એમાં પાછ પૂરી કરવી હોય તો કેમ કરે ખબર છે? પેલા વણવાની પછી ગરમ પાણીમાં આમ ડુબાડવાની પછી એમાં ઘડીક આમ ઉકળવા દેને ગરમ પાણી પછી ઓલાની અંદર મૂકવાની તો થાય. અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે રિશિવ હાલતો હોય ને તો એને હાથમાં ભૂંગળું હોય કે નહીં તો એ ખાય તો એના જે કીટાણુ હોય ને ફ્રસ ઉપર એ બધા મોઢામાં જાય. આપણે આ પાસે હાલતા હોવી એટલે એ બધું આપણે એમાં જ ઓલું થાય. પ્લસ કે ઘણી વાર મારે કેવું છે કે પાપડ ને એવું હોય ને અમારે ભાઈ કાઠિયાવાડીમાં પહેલેથી એવું હતું પાપડ ને એવું હોય ને સાઈડમાં જ મૂકે એવું હતું ને મમ્મી. એવું કઈ ન હોય તો થાળીમાં પડશે હો થોપજે. જો એને દીવો થયો છે ને ત્યાં જ આવું છે તો હાલો રિશિવભાઈ ને છે ને પગે લગાડી આવી. અહીંયા શું બનાવવાનું છે મમ્મી? મકાઈનો સેવડો બને છે. થોડી વારમાં મકાઈના સેવડાની રેસીપી આપી કારણ કે કેટલા ટાઈમ પછી છે ને સેવડો બને છે ને આ બાજુ બહુ બધી શાકભાજી આવી ગઈ છે. શું શાકભાજી લેવા? ઓલાને જોયો ઓલા દિવાલ પાસે એમ નહીં દિવાલ પાસે તો જોવો ખાલી જાઓ તમે. કારેલા છે, સોળી છે, રીંગણા ને એવું છે. બ્લેક કોથળીમાં એમાં બધું ફ્રૂટ છે અલગ અલગ દાળના દાણા ને એવું લેવા સ્પેર ને એવું. અત્યારે રિશિવ છે ને 4 પગે હાલવા મળ્યો છે ને તેને કંઈક મોજા પહેરાવાના આવે મોજા પહેરાવી છે. ચાલો જોઈ કેવા મોજા આવે. મેં તો જો કે જોયા નથી. ઘૂંટણીયા આવે આ મેસમાં ને એમાં રમતા હોય ને એવા પણ મને લાગતું નથી આ ભાઈ મોજા પહેરવા દે. અને હાલતા શીખ્યો છે ને તે કાલનો શીખ્યો છે તો આમથી આમ 5 વાર ગયો. હવે એને ક્યાં જવું હોય શું કરવું હોય ને કાંઈ ખબર ન હોય પણ એને મજા આવે એ હાલ્યા રાખે. લ્યો જો છે ઠેકી હોતે ગયો ઠેકતા આવડી ગયો. હવે જો 3 હા બા પાસે જાય પાછો આવે દાદા પાસે. આને મોજા ખોલતા વાર લગાડી દેતો. હા ચેન આવે લાય ખોલ દો પણ આમ ચોટેલું તોડી નાખીને એને હું તારે કરવું છે. આ ભાઈ આવી જશે રિશિવભાઈ જોવા. ખુલ્યો લાય ખોલ દો લાય. ગોઠણિયા કાઢ્યા છે અને આ ટાઈપ ના આવે બે. આ થોડુંક જાડું આવે એટલે છે ને પગમાં વાગે નહીં. હવે જોઈ છીએ આ ભાઈ પહેરાવા દે છે કે નહીં. જો સોનલ પહેરાવે છે પણ આને છે ને એમ કહું ગોઠણિયા ન પહેરાવાય ને તો આખી લેંઘી પહેરાવાની. પહેરવા તો દે છે જો ગોઠણિયા ચડાવ્યા. ઓ રિશિવભાઈ વાહ વાહ રિશિવ ઓ ન્યુ હવે એનું થોડાક દી ધ્યાન એમાં ને એમાં રહે. હાલશે એ નહીં જો પોસું લાગે જો રેમાં રાખશે હાલશે નહીં કાઢી નાખશે આ કઈ રહેવા નહીં દે. અરે કાઢી જ નાખશે ઈ. જો એક પહેરાવ્યું છે હવે બીજું પહેરાવી અને જોઈ કાઢે છે કે રહેવા દે છે પણ એ અત્યારે તો કાઢી જ નાખશે અને ભૂલવાડવું પડશે. હજી નવું છે ને પહેલી વાર એટલે એને ભૂલવાડવું પડશે. બાકી જો ગોઠણ છે ને લાલ સમ થઈ જાય. જો હવે પાછો ટીવીમાં ધ્યાન ગયું ત્યાં ભૂલી જાય નહીં. હાથ તો ત્યાં જ રાખે ગોઠણિયા ઉપર એમ તો એ પાકો છે. જો હવે એને હાલવામાં મજા આવશે. ગોઠણિયા પહેરાવ્યા ને તો ગોઠણિયા ઉતારીને હાલે. જો આ લોકોને એમ હોય જયારે ખરીદી કરવા જાય ને તે બધા એમ કે આ લઈ લેજો ઓલું લઈ લેજો પણ જે નેચરાલિટી થી બાળક મોટું થવું જોઈએ ને એ નેચરાલિટી થી બાળક મોટું થાય ને તો કાંઈ ન થાય. હવે છે ને બહુ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં. અહીંયા બધે પૈસા પડ્યા હોય ને એ બધા છે ને ખાનામાં મૂકવા જોઈએ. ખાનું ખોલવા કરશે ને એવું બધું કરશે. મોટો થતો જાય છે ને. મકાઈનો સેવડો બનાવવા માટે સૌથી પહેલા હું જોઈને આપણે સોનલને પૂછી લઈએ તો મકાઈનો સેવડો બનાવવા માટે હું જોઈ? તેલ, હા પછી લીમડો, હા અને
ને જીરું ને હિંગ ને એવું નાખ્યું હમ. અને મકાઈ નાખી તો આપણે છે ને આમાં હવે હળદર ને મીઠું નાખીને ઘડીક ચડવા મૂકી દેશું અને પછી આપણે આમાં જો મરચી આદુ ને લસણ ની ઓલું કર્યું છે પેસ્ટ. ગાઈઝ આ સેવડો છે ને વઘારેલો સેવડો બને અને આપણે ડુમ્મસ ની બાજુ જઈએ ને તો ઈ કાચો સેવડો હોય ઈ શું હોય ખબર છે ઈ મકાઈ બાફેલી હોય આ એના દાણા કાઢ એમાં નાખે કાંદા ટમેટા ને સેવ નાખી દે એટલે એવો સેવડો બને પણ મજા તો મને આ સેવડામાં જ આવે ચાટ મસાલો નાખી દેવો. અને આપણી પાસે ફ્રીજમાં એક ચીજે પડ્યું છે એટલે આપણે આજ છે ને ચીઝ વાળો સેવડો ખાવાનો છે અને જો આ ભાઈને ક્યાંય જમ નથી મમ્મી વાળાને પકડો તો બાર આગારે ભટકાય તો મકાઈના સેવડામાં છે ને બધું નાખી દીધું પણ મકાઈનો સેવડો છે ને સૌથી વધારે સડતા છે ને બહુ ટાઈમ લાગી જાય તો બધું વસ્તુ મિક્સ કરી દીધી છે ને હવે કેટલી વાર લાગશે હવે અડધી કલાક જેવું થશે. અડધી જેમાં કલાક હા. તો મોટું થઈ જાય આજે કાંઈ નહીં આપણે ક્યાં ઉતાવળ છે. એવું છે અને આ બાજુ જો રિસીવ ભાઈ ખાઈ લીધું કે નહીં મમ્મી અડધું ખાધું અડધું બાકી. હવે એ હાલતા શીખી ગયો છે ને તો અડધું ખાય ને અડધું નથી ખાતો અને અહીંયા આવીને એને શું કરવું છે તમને ન ખબર હોય ને તો કીધું શું કરવું છે ખબર છે બત્તી કરવી છે કે બત્તી કરો આ લ્યા કરવું લ્યા જો થાય ક્યાં થાય જો બત્તી થાય ને એટલે રાજી થઈ જાય પાછો પીવાનું હોય બધી થાય. અને અહીં અડવાઈ જાય હા હું બોલશો એ કોઈને ખબર પડવી જોઈએ ને કાંઈ ભૂખ, ભૂખ. હા જય, જય. લાઈટ ક્યાં થાય ક્યાં થઈ જો લાઈટ એને છે ને બહુ ગમે જૂના ફિલ્ટર માં થતી નહોતી નવા ફિલ્ટર માં થવા મળી છે હા લાઈટ 8:30 થઈ ગયા સેવડો બનતા કારણ કે સડતા બહુ વાર લાગે ને જો મસ્ત મજાનો મકાઈનો સેવડો રેડી થઈ ગયો છે આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે જો કે આ કહેવાય નાસ્તો પણ સાંજે બનાવીને તો કોઈ સેવડો ખાતું નથી એટલે જમવામાં જ બનાવી નાખ્યો એટલે બધા ખાઈ લે અને આ બાજુ જો આણે તો ચીઝ મકાઈ સેવડો કર્યો ચીઝ કેદુનું ફ્રીજમાં પડ્યું હતું ને તો બરફ થઈ ગયો તેનો ટેસ્ટ જ નથી આવતો કે મમ્મી બરફ જામી ગયો ને કઠણ થઈ ગયું. એટલે કઈ ટેસ્ટ નથી આવતો ચાલો હવે મકાઈનો સેવડો ખાઈ લીધો ને અત્યારે જો બાજુમાંથી છે ને મસ્ત મજાની સેન્ડવીચ આવી છે તો સેન્ડવીચ ખાવા બે ગઈ છે સોનલ કઈ સેન્ડવીચ છે ગ્રીલ ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તને કેમ ખબર પડી કે ગ્રીલ છે એમ 3 પડવાળી હોય એટલે ગ્રીલ હોય એકમાં કાચો આવે ને એમાં બટાકા ના હોય. વાહ ભાઈ વાહ ગાઈ 3 પડ બાળી જાવ ને એટલે બધા લોકો એમ જ કે ગ્રીલ છે એવું કઈ ન હોય 3 પડમાં મટકા સેન્ડવીચ આવે તને ખબર છે મટકા સેન્ડવીચ નથી ખાતી એટલે ખાધી જ હોય ને હવે ગણગોરમાં આપણે નહોત ખાધી ઘણ ખાધી હોય પણ ઈ તો મટકા નામ લો છે મટકા બટકાની ખબર ન હોય. એટલે મટકામાં ન આવે સેન્ડવીચનું નામ ખાલી મટકા ગાઈઝ અત્યારે ખાવામાં છે ને એવા પ્રકાર આવે ને નામ જોઈને એમ થાય કે ખાઈ લઈએ આપણે એમ થાય એમાં આવતી છે પણ એમાં આવે નહીં ખાલી નામ એવું હોય બીજું એ કે મકાઈનો સેવડો બનાવ્યો એની શોધ કોણે કરી છે પહેલાં તો મકાઈ બહુ થતી તો તમે ખાતા મમ્મી મકાઈ બહુ થતી સેવડો બનાવતા તો પહેલેથી જ બનાવેલો અમેરિકન મકાઈ નહોતી ઓલી દેશી મકાઈ હતી અને કુણા મજા દેશી મકાઈમાં જ આવે ખાવાની કુણા હોવા જોઈએ. અમે પેલા છે ને 5 વાગે હું રોજ દેશી મકાઈ છે ને શેકીને ખાતો અને દેશી મકાઈની જે તમે શું કહેવાય મકાઈનો સેવડો બને જોરદાર બને ચાલો પેલા સેન્ડવીચ રાખી લો રોહિતને ફોન કર્યો છે મકાઈનો સેવડો ખાઈને જોશે જોઈ છે સેન્ડવીચ ખાવા આવે છે કે નહીં હે આટલો ખાધો મકાઈ સેવડો ને ક્યાં જાગો ખાધો. અને ગાઈઝ રિસીવ હમણાં 4-5 દીતા છે ને 8-7 વાગે ને એટલે હુવાની તૈયારી કરે એ હું કરવા હુવાની તૈયારી કરે છે એ તને ખબર છે કેમ હાલતા શીખ્યો કે નહીં એટલે થાકી જાય એટલે 7 વાગ્યામાં હુઈ જતો હોય કાંઈ છે. એવું નથી તો ભાઈ બપોર વસર હોતા જ નથી. આજ હું તો જ નથી બપોરે કલાકની નીંદર કરો મેં 2-2.5 કલાકની નીંદર કરો ને કલાકની નીંદર કરે છે હવે. એવું છે ગાઈઝ જન્મો તો ત્યારે જેમ કરતો ને એમ ફરીથી પાછો એવું જ કરવા મળ્યો છે કાંઈ નહીં ચાલો સેન્ડવીચ ખાઈ ને હુરાવાની વાત હાલતી હતી ત્યાં જો રિશિવભાઈ છે ને જાગી ગયા છે અને કાલના બ્લોગમાં એક ખૂબ કોમેન્ટ આવી હતી તને ખબર છે કે રિશિવને છે ને પરાયણે નહીં હાંકવાનો તો અમે છે ને રિશિવને પરાયણે નથી હાંકતા એ ઊભો થઈને છે ને એને હાલવું જોઈએ એટલે હાલે છે આ બાજુ રોહિત સેન્ડવીચ ખાઈ છે ને તો એની સેન્ડવીચ ખાવી છે જો એટલે એ આવ્યો છે દે તો સેન્ડવીચ ઈ ન દેવાય જોજો હમણાં ખાય હો જોજો એ પણ વાહે કેમ જાય છે જો એ ખાધું હા તે એટલું બધું મોટું હોય જાય ને તો તીખું લાગશે રીજી કેવું લાગ્યું મમ્મી જો ઠામડા ઉટકે છે ને સોનલ રિસીવને ખવડાવવાની પાછી તૈયારી કરે અત્યારમાં જો બીજી વાર ખવડાવવાનું છે સેન્ડવીચ ખવડાવ્યું હોય ને તીખું લાગ્યું હોય ને એવું લાગે જો માથું ખંજોળવા મળ્યો છે પણ એવું નથી રિસીવનું કામકાજ કેવું થઈ ગયું છે અમારે જે ખાવું ને
એ બધું એને ખાવું. અમે જે ખાવા બેહવી ને એટલે તરત પાસે જ વી આવે. અને કાલના બ્લોગમાં પપ્પાના કપડા વિશે બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે પપ્પાના સમય પ્રમાણે એ જોડી બધી સારી જ છે એમ. હવે નાઈટ ડ્રેસ છે, કપડા જોડું નથી. એવું છે તો તારી ઉપર એક કોમેન્ટ એવી આવી હતી કે સોનલ લકડી કપડાની ખરીદી જ કર્યા રાખે છે એમ. હમણાં લીધા છે એ પણ Guys, એમાં જે લેવાનું એમાં એવું નહીં, હતું વધારે નથી. એક વર્ષ આ સોનલે છે ને કપડા જ નહોતા લીધા કારણ કે ડિલિવરીનો ટાઈમ હતો એટલે એ બધા જૂના કપડા નહીં પહેરતી. અત્યારે થોડાક નવા લીધા છે એટલે તમને એમ થાય કે બહુ લીધા હોય ને અમે બ્લોગમાં બતાવીને એટલે જોકે એટલી ખરીદી અમારી સામાન્ય ચાલુ છે. શરીર પેલા પતલું હોય તે જીન્સ આપણે ફિટિંગ વાળી લીધા, ફિટિંગ વાળી જીન્સ નથી થતા. એમને દુકાન વાળાનું હાલવું જોઈએ ને કઈ મમ્મી સોનલ જ્યાં ખરીદી કરવા જાય ને ત્યાં દુકાન વાળાને મજા આવે કારણ કે આ લોકો છે ને તો લેવાનું હોય ને તો જ અંદર ગયા હોય એટલે બહુ વીખવે જ નહીં. દુકાન વાળા બધામાં મજા આવે, ખાલી તારા એકમાં જ ન મજા આવે. કેમ મારામાં નો મજા આવે? તારામાં ગાઈસ હું તો દુકાન વાળાને છે ને જટદારા મારે લેવાની તો હોય પણ હું 5-6 જોડી ટ્રાય કરી પછી એક લઉં એવું થાય. અને આ લોકોને ફિક્સ જ હોય કે હું લેવાનું છે ને એવું બધું. બહુ બધા લોકો એમ કીધું કે તમારા બેની કપડાની ખરીદી વધારે હોય તો ગાઈસ અમે જેટલા જોતા ને એટલા જ કપડાની ખરીદી કરીએ છીએ. તમને લોકોને વધારે લાગતી હોય વ્લોગમાં બતાવતા હોય કટકે ખરીદી કરતા હોય ને એટલે. બાકી દિવાળી ઉપર પછી અમારું કેવું હોય 1-2 જોડી જ લેવાની હોય, અમે સાલુમાં વધારે લઈ લઈ. ચાલો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.